મિત્રો 45 ખૂબ સરસ. આપ સૌનો સપોર્ટ આપણને અહીંયા સુધી લાવે છે. મિત્રો આજની વાત છે ને તમને ખૂબ મજા આવશે. મિત્રો મને એક બેનનો ફોન આવ્યો, પરિચિત બેન છે, નિયમિત આપણી બધાની વાતો સાંભળે છે, કમેન્ટ પણ કરે છે. એ બેને મને પૂછ્યું કે હે બેન, તમે આવા બધા વિડીયોઝ ને આ બધું મૂકો છો, પેલા પપેટનું ને બધું જોવાની તો અમને ખૂબ મજા આવે છે અને એમાંથી અમને ઘણું બધું જાણવાનું શીખવાનું પણ મળે છે, પણ મારે તમને એક સવાલ પૂછવો છે, પણ સાચો જવાબ દેજો મને હો. એટલે મેં કહ્યું હા હા બેન, તમે પૂછો, એમાં શું વાંધો છે. એટલે એમણે કહ્યું કે અમને તો એમાંથી જાણવાનું મળે, શીખવાનું મળે અને ક્યારેક મનોરંજન પણ મળે અને ક્યારેક તો એ વિડીયો સાંભળતા સાંભળતા ઊંઘ પણ આવી જાય. ક્યારેક એ વિડીયો સવારે સાંભળીએ તો ઉર્જા પણ મળી જાય, એટલે ઊંઘ અને ઉર્જા બંને આપે છે. મેં કીધું સરસ, તો તમારો સવાલ શું છે. એટલે એમણે કહ્યું કે પણ અમને તો આ બધું મળે છે, પણ તમને શું મળે છે કે તમે આટલું બધું સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને આટલા બધા પપેટ બનાવો છો અને આ બધું કરો છો, તો એમાં તમને શું મળે છે એ તો અમને કહો. તમારા વાચક તરીકે, તમારા શ્રોતા તરીકે આ જાણવાનો અમારો હક છે. મેં કીધું ચોક્કસ બેન, તમારો હક છે જ અને મારે એ હક તમને આપવો જ જોઈએ. અને મેં એમને એ બેનને સરસ વાત કરી. એ વાત આજે આપની સાથે શેર કરું છું. એ બેન પણ અત્યારે સાંભળતા સાંભળતા મનમાં હસતા હશે, પણ એનું નામ હું લઈ શકતી નથી. તો મિત્રો, ઘણી વખત શું થાય કે દરેક આપણી જે પ્રવૃત્તિ હોય છે ને, કે દરેક પ્રવૃત્તિમાં નાણાકીય લાભ મળે કે સામાજિક લાભ મળે કે આર્થિક લાભ મળે એવું જરૂરી હોતું નથી. ઘણી વખતે અમુક પ્રવૃત્તિ માત્ર નિજાનંદ માટે પણ કરાતી હોય છે અને કરવી જોઈએ. આપણા માનસિક વિકાસ માટે, નિજાનંદ માટે પણ અમુક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. કદાચ ઘણી વખતે એવું થાય કે એમાંથી આપણો કોઈ ગ્રોથ ન થાય, આપણને કોઈ આર્થિક વળતર ન મળે, આપણને એવો સમાજમાં કોઈ માન મોભો પણ ન મળે અને છતાંય આપણે એ પ્રવૃત્તિ કરીએ છીએ. એ એટલા માટે કે આપણા પોતાના મનને આનંદ થાય, આપણને આપણો આત્મવિશ્વાસ વધે અને આપણને ઉર્જા મળે. મિત્રો, જીવનમાં દરેક પ્રવૃત્તિ આપણે કરીએ, એ દરેક પ્રવૃત્તિ છે એનાથી આર્થિક સમૃદ્ધિ જ મળે એવું જરૂરી નથી. ઘણી વખતે એવી પ્રવૃત્તિથી, એવા કામથી માનસિક રીતે આપણે ખૂબ સમૃદ્ધ બનતા હોઈએ છીએ, શારીરિક રીતે આપણે ખૂબ સમૃદ્ધ બનતા હોઈએ છીએ, પણ એ સમૃદ્ધિની નોંધ લેવા માટે આપણે થોડીક વૈચારિક બાબતો જોવી પડે. કારણ કે આર્થિક વળતર છે ને રૂપિયા પૈસામાં છે, એટલે આપણને તરત જ દેખાય કે મેં આ કામ કર્યું ને તો મને આટલા રૂપિયા મળ્યા, મેં આ કામ કર્યું ને તો મને આટલા રૂપિયા મળ્યા. પરંતુ આપણું જ્યારે માનસિક સ્વાસ્થ્ય સુધરે, અને માનસિક સ્વાસ્થ્ય સુધરે એની ડાયરેક્ટ અસર આપણા શારીરિક સ્વાસ્થ્ય ઉપર થાય છે. અને એ બંનેમાં સુધારો થાય એ કેવડું મોટું આર્થિક વળતર ગણી શકાય. મિત્રો, આપણે કંઈ તકલીફ થાય, શારીરિક કે માનસિક, દવાખાને જવું પડે, કેટલી બધી દવાઓ લેવી પડે, કેટલા બધા દિવસ તકલીફ ભોગવવી પડે, ત્યારે આપણી તંદુરસ્તી છે એ આપણને પાછી મળે, તોય કંઈક તો કચાશ રહી જાય. જ્યારે આ તો માનસિક અને શારીરિક તંદુરસ્તી મળી જાય છે, એવું કામ આ છે. અને તેથી મને ખૂબ મોટું વળતર મળે છે આમાંથી. મિત્રો, ઘણા બધા વળતર એવા હોય કે એનાથી પાકીટ કે પેટ ન ભરાય, પણ આપણા જીવનની અંદર રહેલો ખાલીપો, આપણી લાગણીઓ એ ભરાતી જાય અને એ ખાલીપો ભરાતો જાય અને આપણી માનસિક તંદુરસ્તી એટલી બધી વધતી જાય કે ખુદ આપણે નહીં પણ આપણા આજુબાજુ સર્કલના લોકો પણ એની નોંધ લે, એટલી બધી એ આપણે માનસિક સમૃદ્ધિ મળે છે એની અંદરથી. અને એટલે એ બેનને મેં આ જ જવાબ આપ્યો કે બેન, જેમ તમને આમાંથી શીખવાનું મળે છે, જાણવાનું મળે છે, આનંદ મળે છે, ઉર્જા મળે છે અને ક્યારેક ઊંઘ પણ મળે છે, એ મને પણ આ બધી જ વસ્તુ આમાંથી મળે છે. તમે સાંભળીને કે જોઈને મેળવો છો અને હું આ કાર્યક્રમની, આ વિડીયોઝની તૈયારી કરીને આ બધું મેળવું છું, પણ મળે તો મનેય છે. હું માત્ર ને માત્ર સમાજ સેવા માટે આ કામ કરતી નથી. આમાંથી મને બહુ મોટું વળતર મળે છે અને એ મોટું વળતર મળે છે એની નોંધ લેવા માટે મને માનસિક રીતે તૈયાર કરનાર પણ આપ સૌ મારા મિત્રો જ છો. જો આપે કદાચ આટલો રિસ્પોન્સ ના આપ્યો હોત તો 2-3 વિડીયોઝ બનાવીને પછી મેં છોડી દીધું હોત, પણ આપનો જે રિસ્પોન્સ છે
એ રિસ્પોન્સ જાણીને મને એવું લાગ્યું કે મારે આ કામ તો ચાલુ રાખવું જોઈએ, અને એટલે એમાંથી જે તમે મેળવો છો એ બધું હું મેળવું છું, કદાચ આપ સૌ કરતાં વિશેષ હું મેળવું છું મિત્રો. અને એટલે મિત્રો તમને પણ અનુરોધ કરું છું કે જીવનમાં તમામ કામ માત્ર ને માત્ર નાણાકીય લાભ માટે કરવાના નહીં. એકાદ કામ એવું કરવાનું કે એનાથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય, અને આપણા મનનો ખાલીપો ભરાય, અને આપણે એક લાગણીસભર એક સાચા માણસ બનીને આ દુનિયાની અંદર જીવીએ, અને જીવીને જ્યારે જઈએ ત્યારે પણ એક સાચો માણસ ગયો છે એવો કોઈ 2-5 લોકોને પણ અફસોસ રહી જાય કે થાય તો આપણું જીવન સાર્થક છે મિત્રો. ચાલો ત્યારે ફરી નવી વાતો સાથે. નમસ્કાર.